વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ યુટ્યુબ ચેનલ। ગણિત વિજ્ઞાન તો જ્ઞાન વિશ્વનું જ। અહીં આપણે વાત કરીએ ધોરણ 10 પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 13। શું કીધું છે એ સમજીએ કે આપણને આકૃતિ 11.1 માં બતાવ્યા પ્રમાણે એક મેજ પર 6 ભાત વાળું એક વર્તુળાકાર આવરણ પાથરેલું છે, મતલબ એક ટાઈપની ડિઝાઇન પાથરણું પાથરેલું છે। જો આવરણની ત્રિજ્યા 28 સેન્ટીમીટર હોય, આપણે એને ત્રિજ્યા ડ્રો કરી લઈએ। આ ત્રિજ્યા કેટલી છે તો કે 28 સેન્ટીમીટર હોય અને હોય તો 0.35 પ્રતિ સેન્ટીમીટરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ ગોતો। તો આ જે ડિઝાઇન છે આપણે ખર્ચ કેટલાનો ગોતવાનો છે? તો આપણે ડિઝાઇન આ ભાગની અહીંયા ડિઝાઇન બનાવેલી છે, આ હું લીટા કરું છું એ, તો આ ડિઝાઇનનો ખર્ચ ગોતવાનો છે। હવે એ મળશે કઈ રીતે આપણને? તો બહુ સિમ્પલ છે। પહેલા આપણે વર્તુળ આખાઈનું ગોતી લેશું, પછી આ ષટકોણ છે એનું ગોતી લેશું, વર્તુળમાંથી ષટકોણ બાદ કરી લેશું એટલે આપણને આ જે ફરતું છે એ મળી જશે અને એ મળી જશે એના ઉપરથી આપણે આખી ડિઝાઇનનું માપ ગોતી લેશું અને માપ મળશે એને આપણે 0.35 વડે ગુણી નાખશું તો આપણને ફાઇનલ અમાઉન્ટ મળી જશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો। વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો। હવે આપણી પાસે જે છે લખી નાખીએ। આપણી પાસે રેડિયસ કેટલી છે તો કે 28 સેમી। હવે રેડિયસ ઉપરથી આપણે આમ વર્તુળ, પહેલા વર્તુળનું ક્ષેત્રફળ ગોતીએ તો આપણે લખીએ તેથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ। પાઈ એટલે કે 22/7, ચોખવટ કંઈ કરી નથી તો 22/7 જ લેશું। આર કેટલો છે તો કે 28 અને એને ગુણ્યા 28। તો ક્યાં ભાગ ચાલશે? 7 ચોક 28, 7 તેર 21, 7 ચોક 28, 7 ને 7 કેન્સલ થઈ જાય તો 22 ચોક 88 એને ગુણ્યા 28। અહીં સાઈડમાં આપણે રફ કામ કરી લઈએ, 88 ગુણ્યા 28। 8 દુ 16 નો એકમ દશકની શૂન્ય, 8 દુ 16 નો છગડો, વધી પડી 1, 8 દુ 16 ને 1 17। અહીંયા શું થશે? 88 64 નો ચોગડો, વધી પડી 6, 88 64 ને 6 70, આવ્યા 4, 6, 7 ને 7 14 નો ચોગડો, વધી પડી 1, 1 ને 1 2, તો આપણને જવાબ મળ્યો 2464 સેન્ટીમીટરનો વર્ગ। આ 2464 આપણને શું મળ્યું તો કે આ આપણને મળ્યું આખા વર્તુળનું, પણ આપણે વર્તુળના કંઈ કામ નહોતું, આપણે તો ગોતવાનું કયું છે? આ જે ડિઝાઇન કરી એટલાનું આપણે વૃત્તખંડ ગોતવાનું છે હકીકતમાં કહીએ તો। પણ વૃત્તખંડ ગોતવા માટે આપણે આ ત્રિકોણ બનાવવા પડશે અને એમાંથી આપણે બાદ કરવું પડશે। તો આને આપણે ત્રિકોણની રચના કરી લઈએ। અહીંયા આ બધા ત્રિકોણ આપણે બનાવી લઈએ। હવે આ ત્રિકોણ કેવા બનશે તો કે સમબાજુ નિયમિત બનશે, કારણ કે આપણો જે ષટકોણ છે એ નિયમિત ષટકોણ છે અને નિયમિત ષટકોણ છે તો આ બધી બાજુઓનું માપ કેવું હશે તો કે આપણને ખબર છે 28। તો અહીંયા આપણે લખીએ અહીં ષટકોણ નિયમિત ષટકોણ છે। હવે આ ષટકોણ આપણો નિયમિત ષટકોણ છે તો ષટકોણનું માપ ગોતવું, એનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આપણે આ 1 2 3 4 5 અને 6 ત્રિકોણનું ક્ષેત્રફળ થાય। તો આપણે લખીએ ષટકોણનું ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા 6 શા માટે તો કે 6 ભાગ થાય છે, આને સાફ કરી દઈએ આપણે, 1 2 3 4 5 ને 6 અને 6 ત્રિકોણ કેવા છે તો કે નિયમિત ત્રિકોણ છે। તો અહીં હું લખું નિયમિત ત્રિકોણ ને બીજો શબ્દ શું વપરાય તો કે સમબાજુ ત્રિકોણ। તો લખું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? 6 ગુણ્યા √3/4 ઇન્ટુ a સ્ક્વેર, 6 3/4 ઇન્ટુ a સ્ક્વેર। તો અહીંયા આપણે 6 ના 6 લખીએ,
√3 ના √3/4 એ આપણો કેટલો હતો બાજુનું માપ તો કે 28. તો અહીંયા હું લખી નાખું 28 ગુણ્યા 28. અહીંયા જો આપણને √3 માટે એક કિંમત આપી દીધી છે 1.7, તો આપણે 1.7 એડ કરી દઈએ એટલે આપણું એક સ્ટેપ ઓછું થઈ જાય. તો અહીંયા હું લખી દઉં √3 ની જગ્યાએ 1.7. હવે આપણે ક્યાં ભાગ ચલાવીએ તો 7 ચોક 28, 4 અને 4 કેન્સલ, જે વધ્યા એ લખી લે 17 6 102. 17 6 1.7 છે, આપણે 17 સમજીએ. 17 6 102 પોઈન્ટ પછી એક સંખ્યા પછી પોઈન્ટ એટલે કે 10.2 એને ગુણ્યા 28 7 196. બંનેનો ગુણાકાર કરી લઈએ 196 ગુણ્યા 102. એકમ દશકની 2 શૂન્ય, 196 ના 196, 0 0 0 0, 6 દુ 12 નો બગડો, વધી પેઢી 1, 9 દુ 18 ને 19 નો નવડો, વધી પેઢી 1, 2 2 ને 1 3, 2 9, 6 ને 3 9 9 1. તો આપણને જવાબ આવે 1992 સેન્ટીમીટરનો વર્ગ. પણ અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા હતી, આપણે તો 102 સાથે ગુણાકાર કર્યો, હકીકતે હતા આપણા 10.2, તો એક સંખ્યા પછી હું પોઈન્ટ મૂકી દઉં તો આપણો જવાબ આવ્યો 1999.2 સેન્ટીમીટરનો વર્ગ. હવે આ કોનું માપ આવ્યું તો આ માપ આપણને મળ્યું આ અંદરના ષટકોણનું. હવે મારે ડિઝાઇનનું માપ ગોતવું હોય તો આપણે લખીએ બાકીની ડિઝાઇન અથવા તો જો 6 ભાતવાળું આવરણની ત્રિજ્યા છે બનાવ, અહીંયા ડિઝાઇન આપણને પૂછ્યું છે તો ડિઝાઇનનું માપ મારે ગોતવું હોય તો હું શું કરીશ તો કે હું વર્તુળના માપમાંથી ષટકોણનું માપ બાદ કરી દઈશ. તો અહીં લખીશ ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ એને ઓછા આપણું જે ષટકોણનું મળ્યું એ ષટકોણનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે તો કે આપણને મળ્યું 2464. 2464 એને ઓછા 1999.2. 1999.2 એ બાદ બાકી કરી લે 2464.0 1999.2. અહીંયા આવ્યા 10, અહીંયા આવ્યા 3, 10 માંથી 2 જાય તો 8, 3 માંથી 9 ન જાય 13, અહીંયા આવ્યા 5, 13 માંથી 9 જાય તો 4, અહીંયા આવ્યા 15, અહીંયા આવ્યા 3, 15 માંથી 9 જાય તો 6, અહીંયા આવ્યા 13, અહીંયા આવ્યા 1, 13 માંથી 9 જાય તો 4. તો આપણને મળ્યા 464.8. 464.8. હવે આ 464.8 કોનું મળ્યું તો કે આ ડિઝાઇનનું ક્ષેત્રફળ મળ્યું. એકમ શું લખી નાખીએ આપણે સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણને જે છેલ્લું કીધું એ ગોતી લઈએ તો 0.35 લેખે ડિઝાઇન બનાવવાનો ખર્ચ. તો હું અહીં લખું તેથી 1 સેન્ટીમીટરનો વર્ગ માટે ડિઝાઇનનો ખર્ચ બરાબર 0.35. તો આપણને કેટલા કીધા છે આવ્યા છે 464. તો તેથી 464.8 સેન્ટીમીટર સ્ક્વેર માટે ખર્ચ બરાબર પ્રશ્નાર્થ. ચોકડી ગુણાકાર કરી નાખીએ 0.35 એને ગુણ્યા 4 6 4 8. તો બંનેનો ગુણાકાર કરી નાખીએ આપણે. તો અહીં આપણે લખી લઈએ 46 48 એને ગુણ્યા 35. એકમ દશકની 0, 8 તેરી 24 નો ચોગડો, વધી પેઢી 2, 4 તેરી 12, 13 ને 14 નો ચોગડો, વધી પેઢી 1, 6 તેરી 18 ને 19 નો નવડો, વધી પેઢી 1, 3 ચોક 12 ને 1 13. હવે 8 પંચા 40 ની 0, વધી પેઢી 4, 5 ચોક 20 ને 4 24 નો ચોગડો, વધી પેઢી 2, 5 6 30, 30 ને 2 32 નો બગડો, વધી પેઢી 3, 5 ચોક 20 ને 3 23.
0, 4 ને 4 8, 4 ને 2 6, 9 10 11 12 બગડો, વધી પડી 1, 3 ને 4 ને 2 6, 162 680. તો અહીંયા આપણે લખી લઈએ 162 680. હવે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા હતી, અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા હતી, જે આપણે પહેલા કન્સિડર નહોતી કરી ગુણાકારમાં, હવે કરવું પડશે. તો 1 અને 2 અને આ ત્રીજી એટલે કે 3 સંખ્યા પછી જમણી બાજુથી પોઈન્ટ મૂકી દઈએ 1 2 ને 3. તો આપણો જવાબ આવ્યો 162.680. પણ પોઈન્ટ પછી 0 એટલો બધો વેલ્યુબલ હોતો નથી. હા, આ 0 અહીંયા 6 ની જગ્યાએ હોત, ભલે પોઈન્ટ પછી જ છે તો વેલ્યુબલ હોત, પણ છેલ્લે કદાચ હું અહીંયા 10 0 આમ લગાડી દઉં તો એની કોઈ વેલ્યુ નથી. તો આને આપણે રીરાઇટ કરવું હોય તો આ રીતે લખી શકીએ 162.68. શું આવશે? તો કે રૂપિયા. કારણ કે આ જવાબ આપણો શેમાં છે? રૂપિયા. ત્રિરાશિની એ જ ખાસિયત છે, ઉપર નીચે કેવું આવે? સરખું. વિડીયોને પોઝ કરી 13મો દાખલો તમારી નોંધ પોથીમાં ચાલ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 13મા પછી 14મો દાખલોની લિંક ફોટો સ્વરૂપે જ આવી જશે, ટચ કરશો એટલે જોઈ શકાશે. ઉદાહરણ, સ્વાધ્યાય, સમજૂતી બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.